યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહ્યું છે, પરંતુ આખી દુનિયા તેનાથી ત્રાહિમામ છે। ઈરાનમાં થઈ રહેલા ભીષણ યુદ્ધની આગ હવે જાણે કે પાકિસ્તાનના ચૂલામાં ઘૂસી ગઈ છે। ખાડી વિસ્તારમાં તણાવ વચ્ચે કાચા તેલની સપ્લાયને અસર થવાથી પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ અને પુરવઠામાં હાહાકાર મચી ગયો છે। પરિસ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ છે કે પાકિસ્તાન સરકારે મંત્રીઓ અને સરકારી અધિકારીઓ પર એવા પ્રતિબંધો લગાવ્યા છે જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી। મંત્રીઓ હવે પગાર લેશે નહીં, સાંસદોના પગારમાં 50% કાપ કરી દેવામાં આવ્યો છે, તો સરકારી વાહનોનો ઉપયોગ અડધો કરી દેવામાં આવ્યો છે। સ્થિતિ એટલે હદે વણસી રહી છે કે ખુદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે રાષ્ટ્રજોગ સંબોધન કરવું પડ્યું। પાકિસ્તાનીઓને કરેલા સંબોધનમાં શહબાઝ શરીફે અનેક કડક નિર્ણયોની જાહેરાત કરી। શહબાઝે કહ્યું કે આગામી 2 મહિના સુધી સરકારી વાહનો માટે મળતું પેટ્રોલ ડીઝલ 50% ઘટાડી દેવામાં આવ્યું છે અને સરકારી વિભાગોની 60% ગાડીઓ બંધ કરવાનો નિર્ણય કરાયો છે। જો કે એમ્બ્યુલન્સ અને જાહેર પરિવહન સેવાની બસોને તેમાંથી બહાર રાખવામાં આવી છે। તો શહબાઝ શરીફે કહ્યું છે કે 2 મહિના સુધી સરકારના મંત્રીઓ પોતાનો પગાર નહીં લે, જ્યારે સાંસદોના પગારમાં 50% કાપ કરવામાં આવશે। તો આ ઉપરાંત 3 લાખ રૂપિયાથી વધુ વેતન મેળવતા અધિકારીઓને 2 દિવસનો પગાર જનતા માટે વાપરવામાં આવશે। સરકારી વિભાગોના ખર્ચમાં 20% કાપ મૂકવામાં આવશે। હાલમાં નવી ગાડીઓ, ફર્નિચર અને એસી ખરીદવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અતિ જરૂરી સરકારી કામ સિવાય મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસો પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। ઈંધણ બચાવવા માટે સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે અને ઓફિસો અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખોલી શકાશે। તો શાળાઓમાં સપ્તાહમાં 2 દિવસની રજા રહેશે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવામાં આવશે। आइंदा 2 माह के लिए सरकारी महकमों की गाड़ियों को मिलने वाले तेल में 50% फिल फॉर कटौती की जा रही है। सरकारी और निजी शोबे में इंतहाई जरूरी सर्विसेज को छोड़कर, यानी एसेंशियल सर्विसेज को छोड़कर बाकी तमाम जगहों पर 50% स्टाफ घर से काम करेगा, यानी वर्क फ्रॉम होम। हफ्ते में सिर्फ 4 दिन दफातर खुलेंगे। तेल की बचत के लिए हफ्ते में 1 इजाफी छुट्टी दी जा रही है, मगर इसका इतलाक बैंकों पर नहीं होगा। तमाम स्कूलों को रवां हफ्ते के आखिर से 2 हफ्तों की छुट्टियां दी जा रही हैं और हायर एजुकेशन के तमाम इदारों में फौरी तौर पर ऑनलाइन क्लासों का आगाज किया जा रहा है। પાકિસ્તાનની કેન્દ્ર સરકારના નિર્ણયો પહેલા પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે પણ આવા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી હતી। મરિયમ નવાઝે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પેટ્રોલિયમ સંકટ ખતમ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારના મંત્રીઓને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં। એટલે કે હવે મંત્રીઓએ પોતાના ખિસ્સામાંથી તેલ ભરાવવું પડશે અથવા ગાડીઓનો ઉપયોગ ટાળવો પડશે। આટલું જ નહીં, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલતા પ્રોટોકોલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હવે કોઈ પણ મંત્રી લાંબી મોટી ગાડીઓના કાફલા સાથે ફરી શકશે નહીં। સુરક્ષાના નામે માત્ર એક ગાડી લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે। સરકારી અધિકારીઓ માટે પેટ્રોલ અને ડીઝલ ભથ્થામાં તાત્કાલિક અસરથી 50% કાપ કરી દેવામાં આવ્યો છે। પાકિસ્તાનમાં તેલનું એક ટીપું બચાવવા માટે પાકિસ્તાને હવે ડિજિટલ સહારો લીધો છે। પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે આખા પંજાબમાં 10 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટી બંધ રહેશે। જો કે પરીક્ષાઓ નિયત ટાઈમટેબલ મુજબ થશે, પરંતુ ભણતર માટે ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે। સરકારી ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમ નીતિ લાગુ કરી દેવામાં આવી છે। માત્ર તે જ કર્મચારીઓ ઓફિસ આવશે જેના વિના કામ અટકી પડે તેમ હોય। ખાનગી કંપનીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપે અને ઓફિસમાં ભીડ ઓછી કરે। પાકિસ્તાનના પ્રખ્યાત હોર્સ એન્ડ કેટલ શો સહિત સરકારના તમામ આઉટડોર અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે।
મરિયમ નવાઝે જનતાને અપીલ કરી છે કે તેઓ મોડી રાત સુધી શોપિંગ અને બિનજરૂરી બહારના કાર્યક્રમોથી બચે. બજારો વહેલા બંધ કરવા અને વીજળી ઈંધણ બચાવવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. તો પેટ્રોલની અછત વચ્ચે બ્લેક માર્કેટિંગ અને સંગ્રહખોરી રોકવા માટે પણ પંજાબ સરકારે જિલ્લા પેટ્રોલિયમ નિરીક્ષણ સમિતિઓ બનાવી છે. પંજાબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બોર્ડને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે એક હાઈટેક ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આના દ્વારા પોલીસ અને વહીવટી તંત્ર નજર રાખશે કે પેટ્રોલ પંપ પર આવતું તેલ ક્યાં જઈ રહ્યું છે અને કોઈ તેને ઊંચા ભાવે વેચી રહ્યું છે કે નહીં. તો ટ્રાન્સપોર્ટના ભાડા પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે, જેથી તેલની અછતનું બહાનું બનાવીને બસ અને ટ્રક માલિકો જનતાને લૂંટી ન શકે. આ સંકટની ઘડીમાં મરિયમ નવાઝે પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નેતૃત્વની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન એક બહાદુર રાષ્ટ્ર છે અને એકતા તથા ધીરજ સાથે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી જશે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝની ખાડી બંધ રહે તો પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. હાલમાં મરિયમ નવાઝના અસાધારણ નિર્ણયોને પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવવાની છેલ્લી કોશિશ તરીકે જોવામાં આવી રહી છે. જો કે સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું પાકિસ્તાન સરકાર વહેતી ગંગામાં હાથ ધોઈ રહી છે, કારણ કે પહેલેથી જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ હોવાનું કહેવાય છે. એવામાં કાચા તેલની અછતના બહાને આવા નિયંત્રણોથી શું પાકિસ્તાનને ખર્ચા બચાવવાનું બહાનું મળી ગયું છે?